નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। આજનું આપણું લેક્ચર છે હોજ ફિટિંગ વિશે। તો હોજ ફિટિંગ વિશે આપણે આગળ સમજીએ તે પહેલાં હોજ ફિટિંગ એટલે શું એના વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ। તો કે હોજ ફિટિંગ એટલે શું? તો કે હોજ ફિટિંગ એટલે એવી વસ્તુ કે ડિલિવરી હોજ અને સક્શન હોજ બંનેને જોડવામાં જે નાના નાના ઉપકરણો હોય, જે નાના નાના ઉપકરણનો ઉપયોગ થતો હોય તેને આપણે હોજ ફિટિંગ કહીએ છીએ। હોજ ફિટિંગ હંમેશા પિત્તળનું હોય છે, બરોબર। અને ફાયર સર્વિસમાં હોજ ફિટિંગનું બહુ જ મહત્વ હોય છે। હોજ ફિટિંગ વગર ફાયર ફાઇટિંગ કરવું અશક્ય હોય છે। એટલે હોજ ફિટિંગ વિશે બધા જ ફાયર કર્મીને એના વિશે જાણ હોવી જોઈએ। તો આપણે હોજ ફિટિંગનું સમજતા પહેલા આપણે હોજ ફિટિંગના કેટલા પ્રકાર છે એના વિશે થોડીક અહીંયા ચર્ચા કરી લઈએ, બરોબર। હોજ ફિટિંગના મુખ્ય 5 પ્રકાર છે। તો એમાં શું આવે છે કે કપલિંગ આવે છે, બ્રાન્ચ અને નોઝલ આવે છે, બ્રીચિંગ અને કલેક્ટિંગ હેડ આવે છે, એડેપ્ટર આવે છે અને મિસલિનિયસ આવે છે, બરોબર। હોજ ફિટિંગના 5 પ્રકાર છે, એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા જઈશું। તો પહેલું આપણું છે કપલિંગ, એના વિશે આપણે થોડીક વાત કરશું। કપલિંગ વિશે વાત કરવી તો કે કપલિંગ એટલે શું, તો એની થોડીક ડેફિનેશન આપણે સમજીએ કે સક્શન હોજ અને ડિલિવરી હોજની લંબાઈ વધારવી હોય તો એમાં મહત્વનો ભાગ હોય તો એ કપલિંગનો છે। એના વગર લંબાઈ એની વધારી શકાતું નથી। એટલે કપલિંગ એક ફાયર સર્વિસમાં મહત્વનું સાધન છે। એના વગર ડિલિવરી હોજ કે સક્શન હોજની લંબાઈ વધારી શકતા નથી। તો એના વિશે થોડુંક આપણે ડિટેલમાં જાણીએ। તો કે કપલિંગ, બરોબર। કપલિંગ વિશે આપણે જાણીએ તો કે કપલિંગના મુખ્ય 2 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? મુખ્ય 2, થ્રેડેડ કપલિંગ અને ઇન્ટરલોકિંગ કપલિંગ, બરોબર। હવે થ્રેડેડ કપલિંગ અને ઇન્ટરલોકિંગ એના મુખ્ય ભાગ છે। પાછા થ્રેડેડ કપલિંગના 2 ભાગ છે અને ઇન્ટરલોકિંગના 2 ભાગ છે। તો એના વિશે પણ આપણે જાણીએ। તો કે થ્રેડેડ કપલિંગ, તો થ્રેડેડ કપલિંગના મુખ્ય 2 ભાગ છે, યુ થ્રેડ અને વી થ્રેડ, બરોબર। તો કે યુ થ્રેડ એટલે શું અને વી થ્રેડ એટલે શું, તો એના વિશેની થોડીક આપણે માહિતી લઈએ। યુ થ્રેડનો ઉપયોગ સક્શન હોજની મેલ અને ફિમેલમાં ઉપયોગ થાય છે। જે યુ થ્રેડ આવે છે, બરોબર, ચૂડી, એનો ઉપયોગ ક્યાં થાય છે? સક્શન હોજની મેલ અને ફિમેલમાં એનો ઉપયોગ કરશું આપણે। અને વી થ્રેડ છે બ્રાન્ચ અને જે નોઝલ છે, બ્રાન્ચ અને આપણી બ્રાન્ચ છે જે ફાયર ફાઇટિંગની, એ બ્રાન્ચ અને નોઝલને જોડવા માટે આ વી થ્રેડનો ઉપયોગ થાય છે। યુ થ્રેડ એટલે રાઉન્ડ થ્રેડ અને વી થ્રેડ, બરોબર। હવે બીજું છે કપલિંગમાં બીજો પ્રકાર છે ઇન્ટરલોકિંગ કપલિંગ, બરોબર। મુખ્ય 2, થ્રેડેડ અને ઇન્ટરલોકિંગ। એમાં ઇન્ટરલોકિંગના પાછા 2 પ્રકાર છે, શ્યોર લોક અને ઇન્સ્ટન્ટેનિયસ મેલ એન્ડ ફિમેલ કપલિંગ। તો શ્યોર લોકનો ઉપયોગ હવાઈ જહાજ, શેમાં? હવાઈ જહાજમાં ઉપયોગ આનો થાય છે। આ બંને બાજુથી સરખી જ હોય છે, એટલે આનો ઉપયોગ થાય છે હવાઈ જહાજમાં ઈંધણ ભરવા માટે આનો ઉપયોગ થાય છે। હવે વાત કરીએ કે ઇન્સ્ટન્ટેનિયસ મેલ એન્ડ ફિમેલ કપલિંગ, તો આનો ઉપયોગ આપણી ડિલિવરી હોજ છે એમાં ઉપયોગ થાય છે। જે ડિલિવરી હોજની મેલ અને ફિમેલ જે કપલિંગ છે એ આ ઇન્સ્ટન્ટેનિયસ મેલ એન્ડ ફિમેલની હોય છે, એટલે કે ઇન્ટરલોકિંગ થી હોય છે, બરોબર। આ વાત થઈ આપણે કપલિંગની। હવે આપણે આગળ તરફ વધીએ, આપણે વાત કરશું બ્રાન્ચ અને નોઝલ। તો બ્રાન્ચ અને નોઝલ જોયા પહેલા આપણે થોડુંક એના વિશે માહિતી લઈ લઈએ કે બ્રાન્ચ અને નોઝલ શું છે। તો કે ડિલિવરી હોજના અંતમાં જે ઉપકરણ લગાડવામાં આવે છે તેને બ્રાન્ચ અને નોઝલ કહેવામાં આવે છે। બ્રાન્ચ અને નોઝલ વગર પાણી દૂર સુધી પ્રેશરથી ફેંકવું અસંભવ છે અને ફાયર સર્વિસમાં આનું ખૂબ જ મહત્વ છે। તો બ્રાન્ચ અને નોઝલ વિશે જરાક આગળ આપણે જોઈએ। તો કે બ્રાન્ચ અને નોઝલ, તો કે બ્રાન્ચના મુખ્ય 2 પ્રકાર છે। તો કે કયા આપણે જોઈએ તો કે કંટ્રોલ ટાઈપ અને નોન કંટ્રોલ ટાઈપ। તો આ જોયા ઉપર તમને લગભગ ખ્યાલ આવી જાય, જેવા નામ છે એવા ગુણ આના છે। તો કે ભાઈ કંટ્રોલ ટાઈપ એટલે શું અને નોન કંટ્રોલ ટાઈપ એટલે શું, તો એના વિશે થોડુંક સમજીએ કે કંટ્રોલ ટાઈપ એટલે એવી બ્રાન્ચ કે ફાયરમેનનું પોતાના બ્રાન્ચ ઉપર કંટ્રોલ હોય, પાણી બંધ કરી શકતો હોવો જોઈએ, બરોબર, પાણીને જેટ સ્પ્રે અને બંધ કરી શકતો હોવો જોઈએ, તે કંટ્રોલ ટાઈપ બ્રાન્ચ છે, બરોબર। તો કંટ્રોલ ટાઈપ બ્રાન્ચની આપણે વાત કરીએ તો કઈ એમાં આવશે, તો કે ટીપી આવશે, ટ્રિપલ પર્પસ આવશે, લંડન પેટર્ન હેન્ડ કંટ્રોલ આવશે, ફોગ બ્રાન્ચ આવશે, ડિફ્યુઝર આવશે, ન્યૂ લાઇટ આવશે અને ફાસ્ટ એક્ટિવ આવશે, બરોબર। તો એમાં વાત કરીએ તો લંડન પેટર્ન હેન્ડ કંટ્રોલ બ્રાન્ચ એ ફ્રેન્ડ ઓફ ફાયરમેનની ફ્રેન્ડ માનવામાં આવે છે। આમાં બધી સુવિધા હોય છે, ફોગ કરવાની હોય છે, બરોબર, સ્પ્રે અને જેટ ત્રણેય સુવિધા આમાં હોય છે આ બધી બ્રાન્ચમાં, ઓકે। હવે નોન કંટ્રોલની વાત કરીએ તો જેવા નામ એવા ગુણ છે કે ભાઈ નોન કંટ્રોલ એટલે શું કે ફાયરમેનનો પોતાની બ્રાન્ચ ઉપર કોઈ અધિકાર કે કોઈ ઓલું હોતું નથી, બરોબર, એને શું કહેવાય? નોન કંટ્રોલ બ્રાન્ચ કહેવાય। તે પાણી બંધ કે ચાલુ નોન કંટ્રોલમાં તેની પોતાની મેળાઈ કરી શકતો નથી। તો કે નોન કંટ્રોલ, બરોબર, તો નોન કંટ્રોલમાં કઈ આવશે? શોર્ટ અને લોંગ બ્રાન્ચ આવશે। આ બધી બ્રાન્ચમાં
કોઈ ચાલુ બંધ કરવાની કે સ્પ્રે જેટની કોઈ સુવિધા હોતી નથી. હવે જેમ આપણે આગળ જોયું એમ કે ભાઈ આ કંટ્રોલ ટાઈપ બ્રાન્ચ છે, તો કંટ્રોલ ટાઈપ બ્રાન્ચનો ખાસ કરીને ઉપયોગ ક્યાંય ગેસ, પેટ્રોલ કે એવી કે ડીઝલ કે ક્યાંય રિસાવ થતો હોય ખાસ કરીને ત્યાં કંટ્રોલ ટાઈપ બ્રાન્ચનો વધારે ઉપયોગ થાય છે. ક્યાંય પાણીની એવું હોય કે કોઈ વસ્તુ ખરાબ થતી હોય, પાણી વધારે જાય એના હિસાબે, તો આ કંટ્રોલ ટાઈપ બ્રાન્ચનો વધારે ઉપયોગ ત્યાં થતો હોય છે. એટલે એના માટે આ ખૂબ જ ઉપયોગી છે. રિવોલ્વિંગ હેડ, તો આ રિવોલ્વિંગ હેડ વિશે આપણે સમજીએ કે રિવોલ્વિંગ હેડ એટલે શું હોય છે. તો કે રિવોલ્વિંગ હેડ એવી જગ્યાએ જ્યાં આગ લાગી છે ત્યાં વધારે કામ લાગે છે આપણને, કે કોઈ કમ્પાર્ટમેન્ટ સ્પેસ છે કે જગ્યા જ્યાં ઓછી છે અને નીચે ધુમાડો ભરાઈ ગયો છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે બેઝમેન્ટ પાર્કિંગ છે જે તેમાં ધુમાડો ભરાઈ ગયો અને આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ ન હોય અને દરવાજો આવવા માટેનો એક જ હોય, ત્યાં આનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. રિવોલ્વિંગ હેડને આપણે જેમ બ્રાન્ચ સાથે લગાવીએ છીએ ડિલિવરી હોજની આગળ, એમ ડિલિવરી હોજની આગળ બ્રાન્ચની જગ્યાએ રિવોલ્વિંગ હેડ લગાવી અને આપણે કમ્પાર્ટમેન્ટ સ્પેસ એટલે કે જે છે આપણે પાર્કિંગ એરિયા એમાં આપણે ઉતારી દઈશું. તો આમાં પણ નોઝલ હોય છે, 3 ઉપરની બાજુએ, 3 વચમાં અને 3 નીચેની બાજુએ, બરોબર. અને 45 ડિગ્રી એંગલથી પાણી ફેંકે છે અને પાણીના પ્રેશરથી આ ફરવા માંડે છે, બરોબર. આનો નોઝલ પ્રેશર, આ નોઝલ છે એનો વ્યાસ હોય છે 5 mm નો અને 45 ડિગ્રી સુધી એંગલથી ફરી અને આગને બુઝાવી શકે છે. આ હતું આપણું રિવોલ્વિંગ હેડ. હવે આપણે બ્લીચિંગ વિશે સમજીએ અને એની આકૃતિ પણ સમજીએ. બ્લીચિંગ એટલે શું? તો કે બ્લીચિંગના બે મુખ્ય પ્રકાર છે. એક છે કલેક્ટિંગ બ્લીચિંગ, એક છે ડિવાઇડિંગ બ્લીચિંગ, બરોબર. તો કે બ્લીચિંગ, કલેક્ટિંગ ને ડિવાઇડિંગ ની ખબર કેમ પડે? તો કે કલેક્ટિંગ બ્લીચિંગ છે એમાં એક ફિમેલ અને 2 મેલ હોય છે અને ડિવાઇડિંગ બ્લીચિંગમાં એક મેલ અને 2 ફિમેલ હોય છે. તો એમાં તમને ખ્યાલ આવી જાય. કલેક્ટિંગ બ્લીચિંગ, તો કે કલેક્ટિંગ બ્લીચિંગનું કામ શું હોય છે? તો કલેક્ટિંગ બ્લીચિંગ એટલે નામ એવા ગુણ. કલેક્ટ એટલે કે ભેગું કરવું. કોઈ હાઇડ્રન્ટમાંથી 2 લાઈનનું પાણી તમારે એક લાઈનમાં કરવું હોય તો એનો ઉપયોગ થાય છે કલેક્ટિંગ બ્લીચિંગનો. અને કોઈ વધારે પ્રેશર હોય ગાડીનું અથવા તો કોઈ પણ હાઇડ્રન્ટમાંથી અને આગ વધારે હોય અને 2 જગ્યાએ પાણી તમારે લઈ જવું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો ડિવાઇડિંગ બ્લીચિંગમાં. ડિવાઇડિંગ બ્લીચિંગનું કામ શું છે? તો કે એક લાઈનમાંથી 2 લાઈનને ડિવાઈડ કરવી. જેવા નામ એવા ગુણ છે, કલેક્ટિંગ બ્લીચિંગ અને ડિવાઇડિંગ બ્લીચિંગ. અને ડિવાઇડિંગ બ્લીચિંગના પાછા 2 પ્રકાર છે. એક છે કંટ્રોલ ટાઈપ ડિવાઇડિંગ અને એક છે નોન કંટ્રોલ ટાઈપ ડિવાઇડિંગ, બરોબર. એની તમે આકૃતિ અહીંયા જોઈ શકો છો કે કંટ્રોલ ટાઈપ અને નોન કંટ્રોલ ટાઈપ. આ છે નોન કંટ્રોલ ટાઈપ, આ છે કંટ્રોલ ટાઈપ, બરોબર. કંટ્રોલ ટાઈપમાં તમે એક લાઈન ચાલુ બંધ કરી શકો છો અને નોન કંટ્રોલ ટાઈપમાં એવી કોઈ સુવિધા હોતી નથી. તો આ આપણે જોયું બ્લીચિંગ અને બ્લીચિંગ વિશેના બ્લીચિંગના 2 પ્રકાર.